बिस्मिल्लाहिर्रहमानिर्रहीम वस्सलातु वस्सलामु अला नबीना व मौलाना मुहम्मदिन सल्लल्लाहु अलैहि वसल्लम. अस्सलामु अलैकुम અને નમસ્કાર મારા વહાલા ગુજરાતી ભાઈઓ અને બહેનો. હાલમાં ઇન્ડિયા ટીવી પર અલ્લાહ કે ગોડ કે ઈશ્વરના અસ્તિત્વ વિશે ચર્ચા થઈ. આ ચર્ચાએ મને એ મૂળભૂત પ્રશ્નો તરફ ચર્ચા કરવા પ્રેરણા આપી, જેવા કે અસ્તિત્વનું મૂળ શું છે, બ્રહ્માંડની શરૂઆત કેવી રીતે થઈ, અને શું આ બધું પાછળ કોઈ પરમ સત્ય છે. આ ડિબેટમાં સૌથી સુંદર વાત એ હતી કે બંને પક્ષે શાંતિથી, સન્માનથી અને સમજદારીથી વાત કરી. એ જોઈને મારા દિલમાં એક વાત જાગી કે આ ચર્ચા માત્ર ધાર્મિક ભાવનાથી નહીં, પણ એકેડેમિક ગંભીરતા અને આધુનિક ફિલોસોફીના માપદંડો સાથે થવી જોઈએ, અને એ પણ આપણી ભાષામાં. તો મારા મિત્રો, હું કોઈ સ્કોલર નથી કે કોઈ ધર્મશાસ્ત્રનો નિષ્ણાત નથી. હું તો ફક્ત એક સામાન્ય માણસ અને ખાસ તો વિદ્યાર્થી છું. મને આ વિષયો વિશે થોડું શીખવાની તક મળી, અને જે વાતોએ મને વિચારવા પ્રેર્યો એ બધું આજે આપની સમક્ષ વહેંચવાનો એક નાનો પ્રયત્ન કરી રહ્યો છું. તો ચાલો આપણે સાથે શીખીએ. આ શ્રેણીનો હેતુ એક જ છે કે સત્યને સમજવું, વિચારવું, પ્રશ્નો પૂછવા અને ખુદાને ઓળખવાનો સાચો રસ્તો શોધવો. આ શ્રેણી કોઈને હરાવવાની નથી, કોઈને ખોટું સાબિત કરવાની નથી, કોઈ ઝઘડો કે વાદ વિવાદ કરવાની નથી. આ તો દિલની સફર છે, દિમાગની સફર છે અને જીવનની સફર છે. દોસ્તો, આ સફરમાં હું તમને બતાવવાનો પ્રયત્ન કરીશ કે ઇસ્લામિક થિયોલોજીમાં જે રીતે ખુદાનું વર્ણન છે એ દુનિયામાં ખુદાની સૌથી સ્પષ્ટ, સંપૂર્ણ અને સાચી ઓળખ છે. સૌથી પહેલો પ્રશ્ન, અલ્લાહ કોણ છે? વિભિન્ન ધર્મો અને ફિલોસોફીઓએ ઈશ્વર કે અલ્લાહ વિશે જુદી જુદી કલ્પનાઓ આપી છે, પણ એક સામાન્ય માણસના દિલમાં પ્રશ્ન ઊભો થાય કે આ બધામાં સાચું શું છે? ઇસ્લામ કહે છે કે અલ્લાહ એક છે, અનન્ય છે, એના જેવો કોઈ નથી, કોઈ સ્વરૂપ ધારણ કરતો નથી. આ ઓળખ તર્ક સાથે પણ મેળ ખાય છે અને માણસના હૃદયને પણ સંતોષ આપે છે. અલ્લાહના અસ્તિત્વના પ્રશ્નને આપણે જુદી જુદી દિશાઓમાં સમજીશું, જુદી જુદી દિશાઓથી સમજીશું કે તર્ક શું કહે છે, વિજ્ઞાન શું કહે છે, યુનિવર્સ કે બ્રહ્માંડ શું કહે છે, અને માનવ હૃદય શું કહે છે. હું કોઈ એક દલીલ પર આધાર રાખીશ નહીં, ઇન્શાલ્લાહ. હું એક આખી તસવીર રજૂ કરીશ. ઠીક છે? ઘણા લોકો આજે માને છે કે વિજ્ઞાન અને ઈશ્વર એ વિરોધી છે, પણ શું એ સાચું છે? આ શ્રેણીમાં હું બતાવીશ કે બિગ બેંગ, કોસ્મોલોજી અને યુનિવર્સની શરૂઆત ખુદાના અસ્તિત્વ તરફ જ ઇશારો કરે છે, અને કલામ જેવી દલીલો કેમ બતાવે છે કે બ્રહ્માંડની શરૂઆત પાછળ એક શક્તિશાળી, બુદ્ધિશાળી, ઈરાદાવાળો સર્જનહાર હોવો જ જોઈએ. આજની દુનિયામાં મટીરિયાલિઝમ છે. દુનિયામાં ફક્ત પદાર્થ છે, ભૌતિક વસ્તુઓ, પદાર્થો. પણ હું બતાવીશ કે આ વિચારધારા ચેતના, નૈતિકતા, સ્વતંત્ર ઈચ્છા, માનવ અનુભવ કોઈને સમજાવી શકતી નથી. મટીરિયાલિઝમ આ કશાને સમજાવી શકતું નથી. આકાશો, પર્વતો, પાણી, માનવ શરીર, ડીએનએ, પ્રાણીઓ આપણે જોઈએ છે, નથી જોતા, આ બધું એક જ વાત કહે છે, આ બધું અકસ્માતથી નથી બન્યું. હું બતાવીશ કે ડિઝાઇન, હેતુ અને વ્યવસ્થા ખુદા તરફ જ ઇશારો કરે છે. આગળ આપણે જોઈશું કે ખુદા એક જ કેમ હોઈ શકે, અને અનેક દેવતાઓની કલ્પના તર્ક સાથે કેમ મેળ ખાતી નથી.
હું આ પ્રશ્નનો સરળ અને તર્કસંગત જવાબ આપીશ ઇન્શાલ્લાહ. આગળ, દુનિયામાં દુઃખો કેમ છે, અન્યાય કેમ છે? ઇસ્લામિક વર્લ્ડ વ્યૂ આ પ્રશ્નનો ખૂબ ઊંડો અને સંતુલિત જવાબ આપે છે, અને આપણે એને પણ સમજવાની કોશિશ કરીશું ઇન્શાલ્લાહ. આપણે એટલે કે આપણે મનુષ્યો અહીં કેમ છીએ, જીવનનો અર્થ શું છે? ઇસ્લામ આ પ્રશ્નનો સૌથી સ્પષ્ટ અને સંતોષકારક જવાબ આપે છે, અને એ પણ આપણે ડિટેલમાં વિગતે જોઈશું. ખુદા માણસોને કેવી રીતે માર્ગદર્શન આપે છે, હું સમજાવવાની કોશિશ કરીશ કે મિરેકલ્સ એટલે મોજીજા, ચમત્કારો શું છે, ચમત્કારના પ્રકારો કેવા છે, અને કુરાન કેમ એક અનોખો ચમત્કાર છે, અને કેમ એ માનવ રચના હોઈ જ શકતું નથી, આપણે સમજવાની કોશિશ કરીશું. હું બતાવીશ કે મોહમ્મદ સલ્લલ્લાહુ અલૈહિ વસલ્લમ કોઈ ઇમ્પોસ્ટર ના હતા, પણ સાચા નબી હતા. તેમનું જીવન સચ્ચાઈ અને સંદેશ ખુદાની સત્યતા તરફ ઇશારો કરે છે. હું મરણ પછીનું જીવન, ન્યાય અને જવાબદારી સમજાવીશ, અને ઇવોલ્યુશનના વિષયને પણ શાંતિથી અને તર્કથી સમજીશું. ક્યાં સાચું છે, ક્યાં ગેરસમજ છે, અને ઇસ્લામિક વર્લ્ડ વ્યૂ સાથે એ કેવી રીતે મેળ ખાય છે. તો મારા પ્રિય મિત્રો, આ શ્રેણીનો હેતુ છે વિચારવું, સમજવું અને સત્યને ઓળખવું. કુરાન કહે છે કે વિચાર કરો, નિશાનીઓ જુઓ, અલ્લાહની આયાતને જુઓ, દિમાગનો ઉપયોગ કરો. અલ્લાહને ઓળખવાનો રસ્તો ડરથી નહીં, અંધ અનુસરણથી નહીં, પણ વિચાર અને સમજ દ્વારા છે. તો ચાલો આ સફર આપણે સાથે શરૂ કરીએ. મુસ્લિમ અને ગેર મુસ્લિમ, યુવાન અને વૃદ્ધ, શિક્ષિત અને સામાન્ય, બધા માટે એક સરખી રીતે. આ છે આપણી સત્યની સફર, દિલની પણ અને દિમાગની પણ અને જીવનની પણ. તો ચાલો શરૂ કરીએ. આગળના એપિસોડ હું જેમ શક્ય હોય તેમ રેકોર્ડ કરીને અપલોડ કરતો રહીશ, જ્યાં સુધી આપણે આ બધા વિષયોને શાંતિથી અને સમજદારીથી ચર્ચી ના લઈએ. ઠીક છે? જો આપને કોઈ રચનાત્મક સૂચન હોય કે વિચાર હોય તો મહેરબાની કરીને કોમેન્ટમાં જરૂર લખજો, તો એ મને આગળના એપિસોડમાં વધુ સારા બનાવવા માટે મદદરૂપ થશે. તો આ શ્રેણીના બધા એપિસોડ તમારા દોસ્તો સુધી પહોંચાડવાનું ના ભૂલતા દોસ્તો. તો જોવા માટે આભાર. અલ્લાહ હાફિઝ.